8 વાગે અમે સેવાદળવાળાએ જનતા રેટ પાડી છે ઢોરના ડબ્બે. અમે જોયું કે અહીંયા કોઈ પણ એકી ગાય નથી, ખબર નહીં ગાય ક્યાં ગઈ છે. અમને એવા સમાચાર છે કે ગાય થોડી ઘણી બીમાર હોય છે ને તો એને કોઈ એવા ઇન્જેક્શન આપી અને એને મારી નાખવામાં આવે છે. એક ગાય અહીંયા મરેલી પડી છે, એક ગાય વાં મરેલી પડી છે. અમને સાચું રજીસ્ટર બતાવ્યું નથી એટલે અમે બધા રજીસ્ટર અત્યારે લઈ લીધા છે અમારી હાથમાં. હવે અમે બધા રજીસ્ટર ઘરે જઈને ચેક કરશી, પછી જ એને રજીસ્ટર સોંપશી. ત્યાં સુધી સોંપશી નહીં. અને આપ તમે જોઈ શકો છો કે આમાં ગાયું કેમ રહી શકે છે. અને પબ્લિક છે, પબ્લિક ખાસ કરીને લેડીઝો, તો આપણે બધાય છે ને બોરચોથ રહેવાનું બંધ કરી દે, ગાયની પૂજા કરવાનું બંધ કરી દે. આપણી આ ગાયની હાલત જુઓ તમે. એવી જ રીતે ઓલી સાઈડ પણ ગાય મૃત્યુ પામેલ છે. તો આજે અમે ઢોરના ડબ્બે એક જનતા રેટ કરી છે અને એ ખાસ દેખાડવા માટે કે તમે જુઓ ઢોરનો ડબ્બો આમાં ખાલી અને આમાં ગાયું રહી કેમ શકે. અમે બૂટ પહેરીને અંદર આવ્યા છીએ, બરાબર છે. એટલે વિડીયોના માધ્યમથી અમે તમને કહેવા માંગીએ છીએ કે પબ્લિક તમે લોકો થોડાક જાગૃત થાઓ. આપણે વેરો ભરીએ છીએ, ટેક્સ ભરીએ છીએ, તો સાથે સાથે એ લોકોને કહો કે ગાયું માટે કાંઈક કરે. નથી ગાયુંને સરખું નીણ આપતા, નથી સરખું પાણી આપતા, નથી બિચારી ગાયું તડપી તડપીને મરી જાય છે, નથી આ ગાયું બોલી શકતી. એટલા માટે આજ સવારના અમે ક્યારના 7 વાગ્યાના ઘરેથી નીકળી ગયા છીએ, તો અમે અહીંયા 8 વાગ્યાના અહીંયા બેઠા છીએ. અને આખીરમાં અમે જનતા રેટ કરી અંદર આવીને, અને એ લોકોએ બારોબારથી એક ટ્રેક્ટર રવાના કરી દીધું જેમાં ગાયો મરેલી મૃત્યુ પામેલી હતી, જેને એ લોકો એક જગ્યાએ લઈ જવાના હતા જ્યાં એ લોકો દફનવિધિ કરે છે. પણ એના ફૂટેજમાં અમે આવી ગયા એટલે એ ટ્રેક્ટર એ લોકોએ રવાના કરી દીધું. અમે આગળ હજી તમને લોકોને દેખાડશી. પણ આજે અમે સેવાદળવાળાએ ગાયોના ઢોરના ડબ્બે જનતા રેટ પાડી છે.